નમસ્તે મિત્રો. તો આજે ભગવાન કાળ ભૈરવની પૂજાનો દિવસ છે. કાળ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. ભક્તોને ભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. સાથે જ આપણે જાણીશું કે કાલાષ્ટમીનું વ્રત કેવી રીતે કરવું, પૂજા વિધિ શું છે અને કયા મંત્રની માળા કરવી. આજે વિક્રમ સંવંત 2082માં માગસર વદ સાતમના દિવસે કાલાષ્ટમીનું વ્રત આવે છે. આ દિવસે મુખ્યત્વે ભગવાન કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. કાળ ભૈરવ અને ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે, જેમને કાશીના કોટવાલ એટલે કે રક્ષક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કાળ ભૈરવ પ્રગટ થયા હતા. ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી ભક્તોને ભય, સંકટો અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે. તેઓ સમયના અધિપતિ તરીકે પણ ઓળખાય છે. તેથી આ પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. જીવનમાં સમયનું મહત્ત્વ જળવાઈ રહે છે. તો હવે એની આપણે પૂજા વિધિ જોઈશું. તો કાલાષ્ટમીના દિવસે ભગવાન કાળ ભૈરવની પૂજા આ રીતે કરી શકાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા માટે કાળ ભૈરવજીનો ફોટો અથવા યંત્ર સ્થાપિત કરો. તેમની પાસે તેલનો દીવો શુભ મનાય છે એ કરવો. ધૂપ, અગરબત્તી, પુષ્પ, બીલીપત્ર, કાળા તલ અને નૈવેદ્ય ધરાવવું જોઈએ. પૂજાની શરૂઆત ભગવાન ગણેશ અને માતા પાર્વતીજીનું સ્મરણ કરીને કરો. ત્યારબાદ કાળ ભૈરવજીને ચંદન, પુષ્પ અને કાળા તલ અર્પણ કરો. સામાન્ય રીતે ભૈરવજીને મદિરાનું નૈવેદ્ય ચઢાવવાની પ્રથા છે, પરંતુ જો શક્ય ન હોય તો મીઠાઈ, ગોળ અથવા અડદની દાળના વડાનો ભોગ ધરાવી શકાય છે. અને ભગવાનની સામે બેસીને ઓમ કાલ ભૈરવાય નમઃ મંત્રનો આપણે એક માળા એટલે કે 108 વાર મંત્ર જાપ કરવાનો છે. આ દિવસે કૂતરાને, ખાસ કરીને કાળા કૂતરાને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે કૂતરો ભૈરવજીનું વાહન ગણાય છે. શનિ સંબંધિત દોષોને દૂર કરવા માટે પણ આ પૂજા ખૂબ જ લાભદાયી છે. પૂજા બાદ આરતી કરીને તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો. તો આ હતી ભગવાન કાલ ભૈરવ વિશેના વ્રત, જે માગસર સુદ સાતમ અને જે કાલાષ્ટમી તરીકે પણ ઓળખાય છે. તો આ હતું કાલાષ્ટમી વ્રત કેવી રીતે કરવું એની માહિતી. મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.